Today we are going to master one of the most critical skill of your life. તમારી લાઈફની સૌથી ક્રિટિકલ જે સ્કિલ કહેવાય ને એ આ વિડીયોમાં આપણે ક્લેરિફાય કરીશું કે કઈ રીતે લેવી જોઈએ. ધ આર્ટ ઓફ ડિસિઝન મેકિંગ. આપણે બધાની લાઈફમાં એવી મુમેન્ટ્સ આવે છે કે જેમાં આપણે ફ્રીઝ થઈ જઈએ છીએ કે હવે આગળ શું કરવું, કયું ડિસિઝન લેવું. એના માટેનું એક ફ્રેમવર્ક છે અને અમુક સ્ટ્રેટેજીસ છે, એના વિશે આપણે વાત કરીશું. બરાબર. તો સૌથી પહેલાં એ સમજી લો કે ઇન એની મોમેન્ટ ઓફ ડિસિઝન, કે જ્યારે બી તમારે ડિસિઝન લેવાનું આવે ત્યારે ધ બેસ્ટ થિંગ યુ કેન ડૂ ઇઝ ધ રાઇટ થિંગ. કે ભાઈ જે તમને લાગે કે ભાઈ સારામાં સારી જે વસ્તુ છે મારા માટે એ બેસ્ટ ડિસિઝન છે કે જે આગળ જઈને સારું સાબિત થાય, પણ આપણને ખબર ના આવે કે આગળ જઈને સારું સાબિત થશે કે નહીં, રાઈટ? તો નેક્સ્ટ બેસ્ટ થિંગ તમે શું કરી શકો કે ડુ ધ રોંગ ડિસિઝન. કે ભાઈ બે વસ્તુ કરવાની હોય, એ અને બી હોય, એ તમારા માટે ફ્યુચર માટે બહુ જ સારું છે, પણ એ તમે ના લઈ શક્યા તો બી તમે ડિસિઝન લીધું, કે કોઈ ડિસિઝન ના લઈ શક્યા અને બી ભૂલથી લેવાઈ ગયું, રાઈટ? એ સેકન્ડ બેસ્ટ વસ્તુ થઈ તમારા માટે. અને સૌથી ખરાબ વસ્તુ થઈ કઈ ખબર? કે તમે એક બે કોઈ ડિસિઝન ના લઈ શક્યા. મતલબ કે ઘણીવાર ખોટું ડિસિઝન લેવું એ ના ડિસિઝન લેવા કરતાં આગળ પડે છે. કેમ? કારણ કે ના ડિસિઝન લઈએ ને કોઈ બી વસ્તુનું તો શું થાય કે આપણે ઇનડિસાઇસિવ થઈએ. એના કારણે એક તો સૌથી પહેલાં ટાઈમ બગડે, કે કઈ બી વસ્તુ તમારે કરવાની હોય તમે ચિંતા કરવામાં અને એમાં જ અટકી જાઓ કે ભાઈ ડિસિઝન મારાથી ના લેવાયું. બીજું શું થાય? મેન્ટલ ડ્રેન થાય. જ્યારે તમે ડિસિઝન લઈ લો ને એકવાર તો ઘણું બધું મેન્ટલ એનર્જી તમારી સેવ થઈ જાય, ભલે ખોટું લીધું હોય. મોટાભાગની વસ્તુઓમાં ખોટું ડિસિઝન લેવાથી એટલી બધી લાઈફ પાછળ નથી પડી જવાની, પણ કશું જ ડિસિઝન ના લીધું એ વિચારો કરવામાં એટલી બધી એનર્જી વપરાશે કે જે એનર્જી તમે બીજી કોઈ સારી વસ્તુમાં વાપરી શક્યા હોત. અને ત્રીજી વસ્તુ કે મિસ્ડ વિન્સ. હવે વિચારો કે એક વર્ષ સુધી તમે કશું જ ના કર્યું, કોઈ એક ફેક્ટર લઈ લઈએ આપણે, કે બિઝનેસ લઈ લઈએ, રાઈટ? ઝીરો બિઝનેસ કર્યો તમે, કારણ કે તમે ડિસાઇડ કરો છો કયો બિઝનેસ તમારા માટે સારો છે. હવે કંઈ જ ના કર્યું એના કરતાં ચલો બિઝનેસ કોઈક ખરાબ ચાલુ કરી દીધો અને એક બે મહિના ના ચાલ્યો, મજા ના આવી કરવાની, ચલો બીજો બિઝનેસ ચાલુ કર્યો. ખોટું ડિસિઝન લીધું હતું પહેલાં કે ભાઈ ના મજા આવી, પણ એ બે મહિનામાં તમે હવે બીજું કંઈક કર્યું, એમાંથી કંઈક શીખ્યા હશો અને આ બીજી જગ્યાએ તમારે કામમાં આવશે. આ વસ્તુઓ ખાલી યાદ રાખો કે ડિસિઝન નથી લેતા એના કારણે કેટલા નુકસાન છે. અને ચોઇસ ઇઝ અ પાવર. જે ડિસિઝન લઈએ છીએ ને આપણે, કે આપણે લઈ શકીએ છીએ ડિસિઝન, એ બહુ પાવરફુલ વસ્તુ છે, રાઈટ? કે એવરી સિંગલ ડિસિઝન યુ મેક ટુડે ઇઝ લેઇંગ ધ બ્રિક્સ ફોર ધ ફ્યુચર યુ વિલ ઇનહેબિટ ટુમોરો, રાઈટ? કે ભાઈ આજે કોઈ બી તમે ડિસિઝન લેશો નાનું મોટું, એ તમારા કાલને પાવરફુલ બનાવશે, એને તાકાત આપશે, રાઈટ? હવે આ એક બેઝિક કન્સેપ્ટ છે, એ સમજી લો તમે, કે દરવાજાનો કન્સેપ્ટ છે. કે એમ વિચારો કે ડિસિઝન લેવું મતલબ કે દરવાજો ખોલીને એ બીજી બાજુ જવું. વિચારો કે એક રૂમ છે, એની અંદર તમે ગયા, મતલબ એ ડિસિઝન તમે લીધું. હવે ઘણા ડિસિઝન કેવા હોય? વન વે ડોર જેવા હોય, કે ભાઈ એકવાર દરવાજો ખોલ્યો, એક જ બાજુ ખુલે છે, અંદર જતા રહે એટલે જતા રહે, બાકી તમે બહાર ના આવી શકો એ દરવાજામાંથી. કારણ તો બહાર આવવું બહુ તકલીફવાળી વસ્તુ છે. અને અમુક ડિસિઝન એવા હોય કે ભાઈ દરવાજો ખોલ્યો, ના મજા આવી આ રૂમમાં, ચાલો ફરીથી બીજી બાજુ ખોલીને, કારણ કે ટુ વે ડોર છે, બહાર ખોલીને આપણે બહાર આવી ગયા. હવે આ એક વસ્તુ પહેલાં સમજવાની છે કે રિવર્સેબલ અને ઇરિવર્સેબલ ડિસિઝન શું છે અને એને કેવી રીતે પ્રોસેસ કરવા, બરાબર? તો પહેલું હવે જુઓ કે વન વે ડોર કે વન વે ડિસિઝન કેવા હોય, કે આ બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ તમારી લાઈફની. આપણે એક્ઝામ્પલ લઈશું આગળ, પણ એવી વસ્તુ કે આમાં ખોટું ના પડાય યાર, અને આમાં બહુ વિચારીને ડિસિઝન લેવું પડે. પણ એવી વસ્તુઓ કેટલી હશે તમારી લાઈફમાં? એટલી બધી નથી જેટલી તમને લાગે છે. એ એટલી જ વસ્તુઓ છે કે જે તમે હાથમાં ફિંગરમાં ગણી શકશો, કે એટલી જ વસ્તુઓ તમારી લાઈફને એકદમ જુદા જ ડિરેક્શનમાં લઈ જાય. નાની નાની વસ્તુઓ એટલું બધું ફેર નથી પાડતી. અને કેમ નથી પાડતી આપણે આગળ સમજીએ. કે આપણે પહેલાં એ સમજીએ કે વન વે ડોરના લક્ષણો શું હોય. તમને કેવી રીતે ખબર પડે કે ભાઈ આ વન વે ડિસિઝન કે વન વે ડોરવાળું ડિસિઝન છે? તો હાઈ સ્ટેક્સ, કે ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કે ભાઈ જો મિસ્ટેક થઈ આની અંદર તો બહુ મોંઘું પડવાનું છે, રાઈટ? કે આખી જિંદગીની સેવિંગ ક્યાંક મૂકી દીધી કસિનોમાં, એટલે હા ભાઈ આ મોટું ડિસિઝન હતું, આવી રીતે ના લઈ લેવાય, રાઈટ? પછી હાર્ડ ટુ અન્ડુ, કે ભાઈ એકવાર થઈ ગયું હવે એને અન્ડુ કરવું, કે ભાઈ પાછળ જેવું હતું પહેલાં હતું એવું કરી દેવું, એ બહુ જ મુશ્કેલ છે, ખરેખરમાં બહુ મુશ્કેલ છે. અને વિચારવાનું કે ખરેખરમાં મુશ્કેલ છે.
તો અને જો મુશ્કેલ હોય તો આ વન વે ડોરની અંદર આવે. અને વિચ રિક્વાયર્સ એનાલિસિસ કે ભાઈ આ વસ્તુમાં થોડું વિચારવું પડે. આંખો બંધ કરીને ડિસિઝન ના લઈ લેવાય આ વસ્તુમાં, કારણ કે બહુ મોટી વસ્તુ છે, રાઈટ. અને ધ વેટ ઓફ પરમનન્સ, રાઈટ. વેટ ઓફ પરમનન્સ એટલે શું કે ભાઈ સ્થાયિત્વનું મહત્વ, કે ફોર ધીસ ડિસિઝન આ બધી વસ્તુઓ યુ નો એના માટે સ્પીડ ઇઝ એનિમી, કે ભાઈ આ વસ્તુમાં જો ઉતાવળ કરી તો પછી ઊંધા પડીશું આપણે, રાઈટ. આપણે ખરેખરમાં સ્લો જવું પડે આ વસ્તુની અંદર, રાઈટ. ઘણા લોકો 5 દિવસ વિડીયો કોલ ઉપર વાત કરીને લગ્ન કરી દેતા હોય છે, રાઈટ. કુડોસ ટુ યુ, ઘણા બધાના સારા ચાલે છે. પણ એ એક એવું ડિસિઝન છે કે ભાઈ વિચારવું પડે યાર, આપણે આખી લાઈફ કાઢવાની છે કોઈની જોડે, રાઈટ. પછી આ બધી વસ્તુઓમાં કેવું છે કે અમુક વાર વી હેવ ટુ કન્સલ્ટ એક્સપર્ટ્સ, રાઈટ. ભાઈ ઘણીવાર બિઝનેસ ચાલુ કરવાનો હોય તો કોઈક એક્સપર્ટ જોડે વાત કરી હોય ને એમાં $200-500 ખર્ચ્યા હોય એ આગળ પડે 100K 200K 500K તમે ક્યાંક વાપરી કાઢો એના કરતાં, રાઈટ. આ વસ્તુ માટે યુ હેવ ટુ સ્ટડી ધ રિસ્ક, રાઈટ. અને એ એન્શ્યોર કરવું પડે કે એવરી વન ઇઝ અલાઇન્ડ, કે જેને ખબર પડે છે આ વસ્તુની અંદર જે બીજા લોકોને ઇમ્પેક્ટ થવાનું છે મારા ડિસિઝનના કારણે, એ બધા ઇન્વોલ્વ છે, કારણ કે આ એવડું મોટું ડિસિઝન છે, રાઈટ. કેવા ડિસિઝન છે કે ભાઈ બાઇંગ હોમ, ઘર લેવું. ઘણા લોકો લઈ લે છે કે ભાઈ બધા લે છે ને આપણે લેવું છે, એટલે ભાઈ કેટલું મોર્ગેજ આવશે, તમારી જોડે સેવિંગ્સ કેટલું છે, તમે કેટલા બધાઈ જશો કે દર મહિને આટલો તો ખર્ચો થશે જ મોર્ગેજની ઉપર, રાઈટ. તમારે ટેક્સ ભરવાનો હોય, મેન્ટેનન્સ આવતું હોય, બધું કેલ્ક્યુલેટ કરીને વિચારીને ઘર લેવાય. એમને તરત ડિસિઝન ના લઈ લેવાય, કારણ કે બધા ઘર લઈ રહ્યા છે, રાઈટ. પછી કરિયર પિવિટ. હવે આ કરિયર પિવિટમાં બી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની કે ભાઈ એવું તમે પિવિટ કરો છો કે ભાઈ ક્યાંક સારી એવી પોઝિશન ઉપર પહોંચી ગયા અને બહુ યુનિક ઓપોર્ચ્યુનિટીમાં છો તમે અત્યારે, અને જો એ છોડી દીધી અને કંઈક બીજું ચાલુ કર્યું જેમાં લર્નિંગ કર્વ છે પાછો, કે ભાઈ એકદમ નવી વસ્તુઓ શીખવાની છે, પેલી ઇન્કમ બી બંધ કરી દીધી અને આમાં બી નવી વસ્તુ શીખવાની છે અને ટાઈમ લાગશે એ આ નવી વસ્તુમાંથી પૈસા આવે એમાં, અને પૈસા છે નહીં આપણી જોડે, એવી સિચ્યુએશન હોય, દેટ બિકમ્સ વન વે ડોર, કે ભાઈ એમાં ઉતાવળ ના કરાય. બધા કહે છે, રાઈટ, મોટિવેશનલ સ્પીકર બધા, જોબ છોડી દો, જોબ તો જંજીર ચાલે. ભાઈ જોબ ઘરે ચલાવે છે, એવું નથી કે બધા કેસમાં જોબ છોડી દેવી જરૂરી છે. અમુક છે કેસીસ કે જેની અંદર તમારે જોબ રાખવી પડે, રાઈટ. આ બધા વન વે ડોર ડિસિઝન છે. એની અંદર શું હોય કે ભાઈ સર્ટેનિટી કેવી હોય કે એના માટે આપણે આગળ જો એક્શન લેવું હોય તો 90% ડેટા જોઈએ, બધી વસ્તુઓ ડિટેલમાં સમજવી પડે, અને આ વસ્તુનો અપ્રોચ સ્લો અને સ્ટેડી હોય, રાઈટ. પછી રિસ્ક કંટ્રોલ કેવો હોય કે ભાઈ પ્રી મોર્ટમ એનાલિસિસ, કે ભાઈ કંઈ થઈ જાય એના પહેલાં આપણે એનાલિસિસ કરવું પડે, રાઈટ. અને પ્રિપેર ફોર વર્સ, કે ભાઈ સૌથી ખરાબ થયું, ધારો કે ઘરની વાત કરી હતી, એવું થઈ ગયું કે ભાઈ એક વર્ષ જોબ નથી, તો શું કરીશું, એ બધી એનાલિસિસ કરવી પડે, રાઈટ. પછી અપ્રુવલ, કે કોન્શિયસ ડ્રીવન છે, ભાઈ એકદમ વિચારીને બહુ ઇનપુટ આપીને આ ડિસિઝન લેવાની જરૂર છે, અને એક્સપર્ટના ઓપિનિયન લેવાની જરૂર છે. આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ ફરીથી આ એટલી બધી વસ્તુઓ નથી જેટલી તમને લાગે છે. તમે હાથમાં ગણી શકશો કે વન વે ડોરવાળી વસ્તુઓ કે ડિસિઝન કયા કયા છે. હવે સેકન્ડ વસ્તુ છે ટુ વે ડોર, રાઈટ. ટુ વે ડોર કોને કહેવાય કે ભાઈ આ એક સિક્રેટ વેપન જેવું છે, ટુ બી ઓનેસ્ટ, કે ભાઈ દેર આર ડિસિઝન્સ ધેટ આર કમ્પ્લીટલી રિવર્સેબલ, કે ભાઈ આ કર્યું નથી મજા આવતી, ચલો બદલી કાઢો, રાઈટ. કે કોઈક જગ્યાએ અપાર્ટમેન્ટ તમે રેન્ટ કરતા હોય, ચાલ ને હવે જોઈ લે કેવું લાગે છે, 2 મહિનાનું રેન્ટ જ ભરવાનું થશે ને, બદલી કાઢશો તમે, રાઈટ. કે પછી કોઈ જોબ તમે બદલી કાઢી, સેમ જ લેવલમાં શરૂઆતમાં હોય, અચ્છા અહીંયા ના મજા આવી તો પાછા જતા રહીશું, કાં તો બીજી જગ્યાએ જતા રહીશું. જો એવું એટલું બધું હાઈ સ્ટેક ના હોય કે આ છોડી દો ભાઈ પાછું નહીં અવાય, રાઈટ. આપણે બીજા એક્ઝામ્પલ્સ લઈશું, પણ આ બધા ટુ વે ડોર કહેવાય, કે ભાઈ આ દરવાજો ખોલ્યો તમે, અંદર ગયા, ના મજા આવી, પાછા બહાર આવી ગયા, રાઈટ. અને આનો મંત્ર શું છે લાઈફ માટે, લાઈફની સક્સેસ આ બધા ડિસિઝનથી જ થાય, અને આ ડિસિઝનમાં જ મોટાભાગના લોકો અટકાઈ જાય છે. લાઈફનો મંત્ર છે આ વસ્તુ માટે કે ભાઈ એક્સપેરિમેન્ટ એન્ડ ફેલ ફાસ્ટ, કે ભાઈ ટ્રાય કરો, મજા આવી ના ના મજા આવી તો ચલો ફરીથી કંઈક બીજી વસ્તુ ટ્રાય કરીએ, કાં તો પહેલાં કરતા હતા એ કરવાનું ચાલુ કરી દઈએ. જો એ વસ્તુ પોસિબલ છે, ઇટ્સ અ ટુ વે ડિસિઝન, બહુ વિચારવાની જરૂર નથી, રાઈટ. એની કેરેક્ટરિસ્ટિક શું હોય કે કેવી રીતે ખબર પડે કે આ ટુ વે ડોર ડિસિઝન છે? લો સ્ટેક હોય, આમાં ડેમેજ બી થઈ થઈને બહુ એટલું લાંબુ ના થવાનું હોય, કે ભાઈ કંઈ બી ખોટું ડિસિઝન લીધું, સૌથી વર્સ્ટ કેસ સિચ્યુએશનમાં શું થવાનું છે એ જોઈ લેવાનું, અને જો એ એટલું બધું ના હોય, લઈ લો ડિસિઝન, બહુ વિચારવાનું નહીં, રાઈટ. નુકસાન ઓછું છે. અને ઘણીવાર આપણે મગજમાં જ નુકસાન બહુ મોટું બનાવી દેતા હોય, ખરેખરમાં પેન ને પેપર લઈને બેસીએ કે ભાઈ ખરેખરમાં કેટલું નુકસાન છે, તો એટલું બધું ના હોય. અને જો નુકસાન સહન કરી શકતા હોય તો ટ્રાય કરી લો, લાઈફ એક્સપેરિમેન્ટેશન કરવા માટે તો છે.
રાઈટ. અને આના માટે શું રિક્વાયર્ડ છે ભાઈ? સ્પીડ. આમાં તમે રાહ ના જોઈ શકો, ફટાફટ કરી દેવાનું, બહુ વિચારવાનું નહીં. રાઈટ. કારણ કે આમાં ઓવર થિંકિંગ કરવા બેઠા ને ટુ વે ડોર ડિસિઝનની અંદર તો પતી ગયું, અને મોટાભાગના લોકો ત્યાં જ અટકાયેલા હોય છે. અને આની અંદર વેલ્યુ છે, જે ટુ વે ડોર ડિસિઝન છે એના જલ્દી લેવાની વેલ્યુ છે કે ભાઈ સ્પીડ ઓફ લર્નિંગ, કે ફટાફટ તમે કોઈ વસ્તુ કરશો ને એમાંથી તમે કંઈક શીખશો. રાઈટ. કે ભાઈ મોસ્ટ ડિસિઝન્સ ઇન લાઈફ આર ટુ વે ડોર્સ, વી ટ્રીટ ધેમ લાઈક વન વે ડોર એન્ડ વેસ્ટ ટાઈમ. ઘણા બધા ડિસિઝન એવા છે કે ભાઈ ટુ વે ડોર છે, દરવાજો ખોલ્યો, ના મજા આવી, ચલો પાછા આવી ગયા, કાં તો બીજી વસ્તુ ટ્રાય કરી. પણ આપણો મગજમાં એટલું મોટું કરી દઈએ છે ને આ વસ્તુને, જાણે આ તો એકવાર થઈ ગઈ પછી તો પાછું જ નહીં અવાય, વન વે ડોરની જેમ ટ્રીટ કરીએ છીએ. રાઈટ. અને આપણે ફ્રીઝ થઈ જઈએ છીએ કે ભાઈ આગળ હવે નથી કરવું, ભાઈ આ વસ્તુમાં તો ખતરો છે. એટલે ભાઈ કેટલો ખતરો છે, અને આ ખતરો પાછો કરી શકાશે? કરી શકાશે, બસ. તો પછી બહુ વિચારવાનું નહીં. રાઈટ. એના એક્ઝામ્પલ્સ કયા છે કે નવું ડાયટ ટ્રાય કરવું છે. રાઈટ. કે ભાઈ 2 અઠવાડિયા નવું ડાયટ ટ્રાય કર્યું, કેવું ફીલ થાય છે ખબર પડી, ઓકે મજા આવે છે, કન્ટિન્યુ કરો. એમાં વિચારવાનું ના હોય એટલું બધું કે નવું ડાયટ કરવામાં કેટલું બધું વિચારવું પડશે મારે. રાઈટ. યુ કેન સ્ટોપ ઇટ એની ટાઈમ. કે પછી સ્મોલ પિવિટ કરવું હોય કે ભાઈ ટેસ્ટિંગ અ ન્યૂ સોફ્ટવેર ફોર સ્મોલ બિઝનેસ, કે ભાઈ આ બિઝનેસ છે સારું, અકાઉન્ટિંગનું આ સોફ્ટવેર મજા નહીં આવતી, મારે કંઈક નવું કરવું છે પણ સારું પૈસા લાગશે. કેટલા પૈસા લાગશે? $200, $300? $300માં તમારો બિઝનેસ ઉઠી જવાનો છે? નહીં ઉઠી જવાનું. ટ્રાય કરી જુઓ, કદાચ એનાથી તમારું અકાઉન્ટિંગનું જે પ્રોસેસ છે એ સિમ્પલ થઈ જાય તો યુ કેન ફોકસ ઓન ધ ઇમ્પોર્ટન્ટ સ્ટફ. રાઈટ. પછી વેલોસિટી મેટર્સ, કે આ ડિસિઝન જલ્દી લેવાનું ની પાછળનું કારણ શું છે. કે ટ્રેડિશનલ ફર્મ જે હતી, જે જૂની બધી કંપનીઓ હતી, મોટી મોટી કંપનીઓ, એ હાઈ ગ્રોથ સ્ટાર્ટઅપથી કેમ ફેલ થાય છે? કારણ કે સ્ટાર્ટઅપની અંદર તમે ફટાફટ કોઈ ડિસિઝન લઈ શકો, અને મોટાભાગના ટુ વે ડોર ડિસિઝન ઝડપી લઈને નીકળી જાય. મોટી કંપનીઓમાં શું થાય છે કે બ્યુરોક્રેસી વધી ગઈ, એટલે કોઈ બી ડિસિઝન લેવાનું હોય, નાનામાં નાનું ડિસિઝન હોય તો બી એ એક સ્લો પ્રોસેસ થઈ ગઈ, અને સ્લોની અંદર તમને વેલોસિટી ના મળે, અને વેલોસિટી ના મળે એટલે હાઈ ગ્રોથ સક્સેસ ના મળે. બીજું છે ધ સ્પીડ ટ્રેપ. શું છે રહ્યું કે ભાઈ ધ બિગેસ્ટ ટ્રેપ યુ કેન ફોલ ઇન ટુ ઇઝ મિક્સિંગ ધીસ અપ, કે ઇફ યુ ટ્રીટ અ ટુ વે ડોર લાઈક અ વન વે ડોર, યુ ગેટ ડિસિઝન ફિટિગ. કે ભાઈ જો તમે એમ વિચારો કે ભાઈ આ તો ટુ વે ડોર નથી, આ વન વે ડોર છે, એટલે તમે ડિસિઝન ના લઈ શકો, અને જ્યારે ડિસિઝન ના લો ત્યારે શું થાય? એ વસ્તુમાં પ્રોગ્રેસ ના થાય, કશું આગળ વધી ના શકો તમે, અને સ્ટક ફીલ કરો. રાઈટ. પછી આમાં કેવું છે કે આમાં 90% ઇન્ફોર્મેશન લેવાની જરૂર નહીં, અને બધી વસ્તુઓમાં આંધળું રહીને બી ડિસિઝન લેવાની જરૂર નહીં. રાઈટ. પણ 90% વસ્તુઓ ના ખબર પડે કે ઇન્ફોર્મેશન ના મળી, કે 70% મળીને 70% ઇન્ફોર્મેશન ઉપરથી શું લાગે તમને કે સૌથી ખરાબ શું થઈ શકે? આવું થઈ શકે. બસ ડિસિઝન લઈ લો, અને મોટાભાગના કેસમાં કોઈ ફરક નથી પડવાનો. રાઈટ. અને જો એમાં 90% ઇન્ફોર્મેશનની રાહ જોશો ને તો ત્યાં સુધીમાં બીજું કોઈક ડિસિઝન લઈ લેશે એ વસ્તુનું, કાં તો તમે સ્ટક થઈ જશો, કાં તો એ 20% ઇન્ફોર્મેશન આવતા અને સમજતા વધારે ટાઈમ લાગશે. એટલે જે ટુ વે ડોર જેવું લાગે ને, 70% ઇન્ફોર્મેશન મળી ગઈ, ચલો એડો ડિસિઝન લઈ લઈએ આપણે. રાઈટ. હવે છે ને આ એક સાયકોલોજીકલ ટૂલ છે, તમારે ટ્રાય કરવું હોય તો કરી જોજો. કોઈ બી ડિસિઝન લો ને તો તમે પોતાની જાતને એવું પૂછજો કે હું અત્યારે આ ડિસિઝન લઈશ તો હમણાં 10 મિનિટ પછી કે આજનો જે કરંટ ફિયર છે એ ફિયરને હું કઈ રીતે જોઉં છું. રાઈટ. કે ભાઈ આ ફિયર મને હોલ્ડ બેક કરી રહ્યું છે, પણ હું 80 વર્ષનો થઈશ ત્યારે અત્યારે મેં જે ડિસિઝન લીધું હશે એ મને રિગ્રેટ આપશે, કે પછી રિગ્રેટનું જે પેઇન છે ને એ ફેલિયરના પેઇનથી બહુ વધારે છે. કારણ કે ફેલ થાવ ને તો પછી તમે એને કોર્સ કરેક્ટ કરી શકો, પણ રિગ્રેટ યુ સ્ટક. એના પછી 80ના થઈ ગયા અને 40માં તમે કોઈ વસ્તુ નથી કરી, એ વસ્તુ શું કરવાના હતા હવે તમે? રિગ્રેટ જ રહ્યું ને લાઈફનું. રાઈટ. એટલે એ વિચારવાનું કે ભાઈ 1 વર્ષમાં કેટલો મારો ગ્રોથ થશે આ ડિસિઝન લઈશ તો, અને એના કારણે 80 વર્ષે હું શું વિચારીશ, અને નુકસાન બી ગયું તો 1 વર્ષમાં શું બહુ બદલી જવાનું છે. પણ 80 વર્ષે મને એવું થશે ને કે ભાઈ ટ્રાય કર્યો. અને જે પેલું 10 મિનિટ વાળું બોલવા ગયું ને આગળ, એ 10-10-10 રૂલ છે. અને આ બહુ જ પાવરફુલ વસ્તુ છે. જ્યારે બી ડિસિઝન લેવાનું હોય ને ત્યારે જો આપણે શોર્ટ ટર્મમાં ગભરાઈ જઈએ, એટલે સૌથી પહેલું જ્યારે ડિસિઝન લેવાનું ને ત્યારે વિચારવાનું કે 10 મિનિટ પછી મને કેવું ફીલ થશે. મોટાભાગના કેસમાં તમને ફિયર જ ફીલ થશે કે આરું કંઈક ઊંધું થઈ ગયું. તો અચ્છા 10 મહિના પછી મને કેવું ફીલ થશે, તો તમને ખબર પડશે કે હા બરાબર આ મેં કર્યું હતું પણ એટલો બધો નહીં ફરક પડી જવાનો, આ તો થોડા ટાઈમમાં આમ જશે કાં તો આમ જશે. રાઈટ. સારું થશે કાં તો ખરાબ થશે, પણ એટલું નહીં થાય કે ભાઈ 10 મહિના પછી આ વસ્તુની મને એટલી બધી ફરક પડશે. 10 વર્ષ પછી શું હશે એ ફિલિંગ તમારી એ ડિસિઝન ઉપર? ઘણા બધા ડિસિઝન એવા હશે કે 10 વર્ષ પછી તમારા મગજમાં નહીં આવે કે ભાઈ આ ડિસિઝન મેં આવી રીતે લીધું હતું.
રાઈટ? એટલે આ રીતે તમે વિચારો ને તો ઇટ કિલ્સ ધ શોર્ટ ટર્મ પેનિક, કે ભાઈ થોડા ટાઈમમાં જે પેનિક થતું હતું ને એ તમે ભૂલી જાઓ, અને ઇટ ફોર્સિસ યુ લોંગ ટર્મ ક્લેરિટી, કે ભાઈ લાંબા ટાઈમ સુધી તમને ક્લેરિટી પ્રોવાઈડ કરે છે. હવે રિસ્ક વર્સિસ રિવોર્ડ, રાઈટ? કે ભાઈ જોખમ આપણે લઈએ એના કમ્પેરમાં વળતર શું મળે છે, કે રિમેમ્બર, અવોઇડિંગ ઓલ રિસ્ક ઇઝ રિસ્કીએસ્ટ થિંગ યુ કુડ ડુ, કે ભાઈ બધા રિસ્કથી તમે દૂર રહો ને એ સૌથી વધુ રિસ્કી વસ્તુ તમે તમારી જોડે કરી શકો, રાઈટ? દેર ઇઝ અ સ્વીટ સ્પોટ ઓફ એક્શન, કે દરેક વસ્તુનો એક સ્પોટ હોય, કે ભાઈ એક પોઈન્ટ હોય, કે ભાઈ અહીંયા હવે ડિસિઝન લઈ લેવા જેવું છે. બાકી બધી વસ્તુઓમાં રિસ્કનું વિચારવા રહીશું તો રિવોર્ડ એકેમાં નહીં મળે, કારણ કે રિસ્ક જેટલું છે એટલું જ રિવોર્ડ મળવાનું છે મોટાભાગના કેસમાં એવું હોય. ખાલી કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું પડે, અને કેલ્ક્યુલેશન કરવા માટે ટુ વે ડોર વાળું હોય તો 70% ઇન્ફોર્મેશન આવી ગઈ ઇનફ છે. વન વે ડોર હોય તો 90% ઇન્ફોર્મેશનની જરૂર પડે. એટલે હંમેશા વિચારો કે જો રિસ્ક ના લીધું તો કયું રિવોર્ડ મને નથી મળવાનું, રાઈટ? હવે એક્શન ચેકલિસ્ટ, કે સૌથી પહેલાં નિર્ણય લેવાનું હોય ત્યારે ચેકલિસ્ટ કઈ રીતે કરવાનું, કે ભાઈ ઇઝ ધીસ રિવર્સેબલ, આ વસ્તુ હું અત્યારે કરીશ પછી ફિક્સ થઈ જશે આ વસ્તુ પાછળથી. હા તો ટુ વે ડોર ડિસિઝન છે, ચલો ચેક થઈ ગયું. હવે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ડુઈંગ નથિંગ, કે આ વસ્તુ હું ડિસિઝન ના લઉં તો શું થશે, અને ઇફ દેટ કોસ્ટ ઇઝ હાયર લખવાની, કે ભાઈ શું શું થશે આ મેં ના લીધું તો, રાઈટ? બિઝનેસ ના ચાલુ કર્યો તો શું થશે, પ્રમોશન માટે મેં ના પૂછ્યું તો શું થશે, મેં કરિયર ચેન્જ ના કર્યું તો શું થશે, મારી લાઈફ કેવી હશે, રાઈટ? ત્રીજું, ડુ આઈ હેવ 70% ઇન્ફોર્મેશન, કે ભાઈ તમને 70% ઇન્ફોર્મેશન છે આ વસ્તુની, અને જો ટુ વે ડોર લાગે છે અને 70% ઇન્ફોર્મેશન છે અને ડિસિઝન ના લેવાથી નુકસાન મોટું છે, રાઈટ? આગળના ત્રણ ક્વેશ્ચન. તો ચોથો, અને મારા માટે તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કે ભાઈ વિલ આઈ રિગ્રેટ ધીસ એટ 80, 80નો થવું ત્યારે હું રિગ્રેટ કરીશ, જો હું કરવાનો હોઈશ તો પુલ ધ ટ્રિગર, રાઈટ? આ બધું સેટ થતું હોય તો બહુ વિચારવાનું નહીં, ડિસિઝન લઈ લેવાનું, રાઈટ? સો સ્ટેપ થ્રુ ધ ડોર, કે ભાઈ દરવાજાની બહાર નીકળવાનું છે, જોઈ જશે. ઘણીવાર તો વન વે ડોર બી લીધા હોય ને તો બી એના રિવર્સ લોકો કરી શકે છે, રાઈટ? કે ભાઈ મેરેજ કરવા ઇઝ અ વેરી વન વે ડોર ડિસિઝન, રાઈટ? તો એ લોકો બહાર નીકળે છે પાછળથી, પણ એમાં વિચારવું પડે, એમાં તરત ડિસિઝન ના લેવાય, રાઈટ? પણ જે ટુ વે ડોર છે એમાં તો ખરેખરમાં એટલું બધું વિચારવાનું કે સ્લો થવાનું કે ફ્રીઝ થવાની જરૂર છે જ નહીં. તમારે કઈ વસ્તુ કરવી છે લાઈફમાં જે તમે અત્યારે ડિસિઝન નથી લઈ શકતા, વિડીયો નીચે કમેન્ટ કરી શકતા હોય તો કરજો, નહીંતર ઇન્સ્ટાગ્રામ ઉપર મને મેસેજ કરજો. કોલ બુક કરવો હોય તો બી કરી શકો છો અમેરિકામાં ગુજરાતી.com ઉપરથી. પણ કંઈ જ ના કરો ને તો આ ફ્રેમવર્ક છે તમને ઘણા બધી વસ્તુઓની અંદર ડિસિઝન લેવામાં પાવરફુલ સ્ટ્રેટેજી છે, અને એ તમને બહુ આગળ લઈ જશે, બરાબર? સો સ્ટેપ થ્રુ ધ ડોર, કંઈ નહીં થવાનું. ગુડ લક. શેર કરજો કોઈની જોડે, અને અકાઉન્ટ ફોલો કરતા જજો.